આવતીકાલે યોજાનાર બરોડા બાર એસોસિએશનની ચૂંટણીને લઈને આજે પ્રચારના અંતિમ દિવસે અંતિમ કલાકોમાં નલિન પટેલે એડી ચોટીનું જોર લગાવ્યું હતું। બરોડા બાર એસોસિએશનની આવતીકાલની ચૂંટણીને લઈને વકીલ આલમમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે। પ્રચારના અંતિમ દિવસે આજે તમામ ઉમેદવારોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે, જેમાં ખાસ કરીને પ્રમુખ પદના મજબૂત ઉમેદવાર અને પૂર્વ પ્રમુખ નલિન પટેલનો ઝંઝાવાતી પ્રચાર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। પોતાના અનુભવ અને વકીલો વચ્ચેની પકડને મજબૂત કરવા નલિન પટેલ વહેલી સવારથી જ કોર્ટ પરિસરમાં કાર્યરત છે। નલિન પટેલ કોઈપણ મોટા કાફલા વગર રૂબરૂ દરેક વકીલ મિત્રની ચેમ્બર સુધી પહોંચતા રહ્યા છે। પ્રચાર દરમિયાન તેઓ વકીલોની બેઠક વ્યવસ્થા, પાર્કિંગ અને વકીલ મંડળના આધુનિકીકરણ જેવા મુદ્દાઓ પર ભાર મૂકી રહ્યા છે। હજારો વકીલો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને આવતીકાલે સાંજે જ સ્પષ્ટ થશે કે વડોદરાના વકીલ મિત્રોએ કોના ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે। સતત ત્રીજી વાર જીતની હેટ્રિક નોંધાવવાનો પૂરેપૂરો દાવો તેઓ કરી રહ્યા છે। બરોડા બાર એસોસિએશનના તમામ મારા વાલા મતદાર વકીલ મિત્રો, હું તમને એક જ અપીલ કરવા માગું છું કે તમે આવતીકાલે 19 તારીખે બરોડા બાર એસોસિએશનના ચૂંટણીમાં જે પ્રમુખ પદના હોદ્દા માટે તમે મતદાન કરનાર છે અને બીજા હોદ્દાઓ માટે પણ મતદાન કરનાર છે, એમાં મારો પ્રમુખ પદના હોદ્દા માટે મારી ઉમેદવારીમાં ક્રમાંક નંબર 2 છે અને તમે મને મત અપાવો અને મને વિજયી બનાવો એવી માગણી હું કરું છું। તેનું એક કારણ એવું છે કે તમે તમારી વચ્ચે રહેલા તમારા તમામ કામો કરનાર છેલ્લા ઘણા સમયથી તમને સમર્પિત થયેલ અને તમારા કોઈ પણ કામ હોય, નાના મોટા કામો હોય, ત્યાં નલિન પટેલે કરેલા છે। એવું જો તમને લાગે ને તમને અહેસાસ થાય તો મને કાલે તમે 100% મતદાન કરી મને વિજયી બનાવો। મને વિશ્વાસ છે કે મેં તમારા તમામ કામોમાં કોઈને કોઈ રીતે સહભાગી થઈને તમારા કામો કરવા નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો કરેલા છે અને કામો કર્યા છે અને એવી જ કામો હું કરતો રહીશ।